પાલનપુર આબુ રોડ હાઈવે પર ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતોની ચીમકીનો મામલો. ટોલ પ્લાઝાની આજુબાજુ રહેતા ખેડૂતો અને ટોલ પ્લાઝા મેનેજમેન્ટ આમને સામને. ખેમાણા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજરનું નિવેદન. ટોલ ફ્રીની વાતમાં ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે. ફ્રીની કોઈ જોગવાઈ નથી. ભારત સરકારનું ટોલ ફ્રી માટેનું નોટિફિકેશન છે, જેના પર તમામ સૂચનાઓ છે. ટોલ ફ્રી માટે કોઈ જોગવાઈ નથી, પરંતુ 350ના માસિક પાસની જોગવાઈ છે. અમે ભારત સરકારના નીતિ નિયમોને વળગીને રહીશું અને નીતિ નિયમ પ્રમાણે કોઈને પણ ટોલ ફ્રી નહીં મળે. ખેડૂતોની ચીમકી સામે ટોલ નાકાના પ્રોજેક્ટ મેનેજરે આપ્યો જવાબ. ખેડૂતોની 20 કિલોમીટર ટોલ ફ્રીની માંગણી નીતિ નિયમમાં આવતી નથી. ગઈકાલે ટોલ પ્લાઝા ખાતે થયેલી બેઠકમાં ખેડૂતોએ 18 તારીખે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ન્યૂઝની અંદર હાલમાં ચાલી રહેલા ન્યૂઝની અંદર ખેડૂતોની માંગણી છે કે 20 કિલોમીટરના અંદર એવી જોગવાઈ છે કે 20 કિલોમીટરવાળાને ફ્રી જવા દેવામાં આવે. તો આપશ્રીના માધ્યમ દ્વારા જણાવીશ કે એવી નેશનલ હાઈવે ઓથોરિટીના ફી રોડ નોટિફિકેશનમાં એવી 20 કિલોમીટરમાં ફ્રી જવા દેવા માટેની કોઈ પણ એવી જોગવાઈ નથી. 20 કિલોમીટરમાં લોકલ પાસ આપવામાં આવે છે, જે 350 રૂપિયાનો માસિક પાસ છે. એટલે જેને પણ ટોલ પ્લાઝા પરથી મૂવ થવું હોય, અપ એન્ડ ડાઉન કરવું હોય, તો તેમને 350નો માસિક લોકલ પાસ મેળવી અને માસિક અનલિમિટેડ ટાઈમ આવજા કરી શકે છે. સર્વિસ રોડની એવી કોઈ જોગવાઈ નથી નેશનલ હાઈવેના કોઈ પણ ટોલ પ્લાઝા ઉપર, જે હું આપના માધ્યમ દ્વારા જણાવીશ કે એ સ્વીકાર્ય માંગણી છે અને એવી કોઈ રૂલ્સ રેગ્યુલેશનમાં એનું પ્રાવધાન નથી. અત્યારે 100 રૂપિયાના પાસની 100 રૂપિયામાં એવું છે કે આપણે છેલ્લા 3 વર્ષથી વારંવાર ગામના જે 5 કિલોમીટર રેડિયસના જે ગામવાળા છે એમની વારંવાર માંગણી હતી કે અમારે 5 કિલોમીટરવાળાને પણ 350નો પાસ લેવો, કે જે અમને વધારે ભારે લાગે છે. તો મેં અમારા હાયર મેનેજમેન્ટ એટલે કે નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટના હાયર મેનેજમેન્ટ જોડે આ ચર્ચા કરી હતી અને 3 વર્ષ બાદ આ ચર્ચા જ્યારે મારી સ્વીકાર કરવામાં આવી અને એને 100 રૂપિયામાં તબદીલ કરવામાં આવી, ત્યારે અમે એ પાસને અહીંયા એલિજિબલ કરાવડાવ્યો, જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ 50થી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે. પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે. ટોલ ટેક્સને લઈને ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે. ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે. રૂલ્સ રેગ્યુલેશનમાં જે 350નો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે. ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં. તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય કહી શકીશ. ઓકે, ડન. ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.